नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित सरस्वती विद्या मंदिर अमदावादથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 2019-20ના પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનું સ્વાધ્યાય 3.2 એ હવે આપણે જોઈશું। સ્વાધ્યાય 3.2 ની અંદર પહેલો દાખલો છે। એ દાખલાની રકમ છે નીચેની સમસ્યાઓ પરથી આપણે અહીંયા બે સમસ્યાઓ આપેલી છે, એના પરથી આપણે બે વસ્તુ બનાવવાની છે। તો સુરેખ સમીકરણ યુગ્મ બનાવો એટલે આપણું પહેલું સ્ટેપ, અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો એટલે બાકીના બધા સ્ટેપ। પહેલો પ્રશ્ન એટલે પહેલું સ્ટેપ અને બીજો પ્રશ્નનો જવાબ એટલે બાકીના બધા સ્ટેપ। બરાબર? એટલે એક બી વસ્તુ ગુચાવવાની નથી। બરાબર? તો આપણે સમસ્યાઓ બે પ્રકારની છે। હવે એ સમસ્યા, પહેલી સમસ્યા છે આપણે જોઈએ, દાખલા નંબર 1 નો પહેલો। બરાબર? એની અંદર રકમ છે ધોરણ 10 ના, અહીંયા ધોરણ x લખેલું છે ને, ધોરણ x લખેલું છે, જુઓ એ x એટલે શું? તો 10। x એટલે 10 એટલે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ, 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડા, કોયડા એટલે પઝલ્સ, એની સ્પર્ધામાં ભાગ લે છે। બરાબર? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ। હવે એની અંદર આ એક આપણું વિધાન છે કે 10 વિદ્યાર્થીઓ ભાગ લે છે। બરાબર? તો એમાં હવે આપણે જે શરતો લેવાની છે એ શરતો અહીંયા લઈએ। તો જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા, એટલે આ વિદ્યાર્થીઓ હોય જ્યાં, ત્યાં આગળ આપણા માટે છોકરીઓ, છોકરો અને છોકરી બંને હોય। બરાબર? તો જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા, છોકરીઓની સંખ્યા એ છોકરાઓની સંખ્યા કરતા ચાર વધારે હોય, ચાર વધારે હોય। બરાબર? આ એક શરત છે। અહીંયા 4 ની આગળ મેં લીટી કરી છે, એ માઇનસ નથી, પણ 4 વધારે હોય એવું આપણે જોવાનું છે। બરાબર? તો તમારે એવું શોધવાનું કે કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો। બરાબર? આપણે આ શોધવાનું છે। તો ઉકેલ આપણે લઈએ છે। ઉકેલમાં સ્ટેપ નંબર 1, તો સ્ટેપ નંબર 1 આપણે શું કરીએ છીએ? હા, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવો। બરાબર? એ બનાવવા માટે આપણું પહેલું સ્ટેપ શું છે? તો કે ધારો કે છોકરાઓની સંખ્યા
બરાબર x અને છોકરીઓની સંખ્યા બરાબર y સ્પર્ધામાં ભાગ લે છે. તો એના પછી આપણી જે પહેલી શરત છે કે ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે, તો એ શરત આપણે લખવાની. તો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે. બરાબર. તો છોકરીઓની સંખ્યા આપણી કેટલી છે? y. છોકરીઓની સંખ્યા y બરાબર છોકરાઓની સંખ્યા તો કે x અને એના કરતાં 4 વધારે તો વત્તા 4. તો આપણને એક સમીકરણ મળી ગયું. y બરાબર x વત્તા 4. x વત્તા 4 આપણને એક સમીકરણ મળ્યું. બરાબર. હવે ઉપરની જે પહેલી શરત કે કુલ કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો, તો કુલ 10 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો. તો કુલ વિદ્યાર્થી એટલે x વત્તા, એટલે અહીંયા આગળ આપણે પહેલા શબ્દોમાં લખીશું છોકરા વત્તા છોકરી બરાબર કુલ. તો છોકરા કેટલા? છોકરાની સંખ્યા એટલે x અને છોકરીઓની સંખ્યા એટલે y બરાબર કુલ 10. તો x વત્તા y બરાબર 10. આ આપણને બીજું સમીકરણ મળ્યું. બરાબર. આ રીતે આપણને બે સમીકરણ મળી ગયા. તો સ્ટેપ નંબર 2, તો સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. બરાબર. તો અહીંયા તમારું એક સમીકરણ આપેલું છે આપણને x વત્તા y બરાબર 10 અને બીજું સમીકરણ છે એને x ઓછા y, આ y આ બાજુ જતા રહે અને 4 ત્યાંના ત્યાં રાખીએ તો પણ વાંધો નથી, વત્તા 4 બરાબર 0. આ રીતના આપણને બે સમીકરણો મળે જેને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લઈએ છીએ. બરાબર. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા પછી આપણે શું કરીએ છીએ? તો સ્ટેપ નંબર 3, આ સમીકરણનો આલેખ દોરવા માટે બે ઉકેલ. તો આલેખની રીતે ઉકેલમાં પહેલું સ્ટેપ એક ચલના સ્વરૂપમાં બીજાનું સૂત્ર. હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 એવા બે ભાગ પાડી દઈશું. તો સમીકરણ 1 આપણી પાસે અત્યારે અહીં આપણે ઉપર પણ સમીકરણના નંબર બદલી નાખીશું. x + y બરાબર 10 ને 1 નંબરનું કહીશું અને પેલાને 2 નંબરનું કહીશું, એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો પહેલું સમીકરણ છે આપણું x વત્તા y બરાબર 10. તો અહીંયા y ની કિંમત y બરાબર 10 માઇનસ x, y બરાબર 10 માઇનસ x, આવું એક સૂત્ર તમને મળે. બરાબર છે. એવી રીતે બીજું સમીકરણ છે x ઓછા y વત્તા 4 બરાબર 0. તો આ y એકલા આ બાજુ જતા રહેશે તો આપણને y બરાબર x વત્તા 4 આવું એક સમીકરણ મળે જે આપણને ઉપર આપેલું છે. બરાબર. સ્ટેપ નંબર 2,
x ની કિંમત માટે y ની કિંમતો મેળવો. અહીંયા x બરાબર 0 લેતા y બરાબર 10 માઇનસ x, તો 10 માઇનસ 0, તો માટે y બરાબર કેટલા થશે? 10. x બરાબર 5 લઈએ તો y બરાબર 10 માઇનસ x બરાબર 10 માઇનસ 5, તો માટે y બરાબર કેટલા થશે? 5 જ થશે. તો x ની પહેલા સમીકરણ માટેની બે કિંમતો આવી ગઈ. હવે બીજા સમીકરણ માટે તો x બરાબર 0 લેતા અને x બરાબર 2 લેતા. x બરાબર 0 લઈએ તો y બરાબર x વત્તા 4 બરાબર 0 વત્તા 4, તો માટે y બરાબર 4 જવાબ આવશે. તો x0 એ y ની કિંમત આવશે 4. x બરાબર 2 લઈએ તો y બરાબર x પ્લસ 4, 2 પ્લસ 4, તો માટે y બરાબર 6 જવાબ આવશે. આના પછી આપણે કોષ્ટક બનાવવાનું છે. તો હવે x અને y ની આપણને કિંમતો મળી ગઈ, તો એના પછીનું સ્ટેપ આપણું શું હોય છે? x અને y ની કિંમતો મળ્યા પછી કોષ્ટક રચો. તો x અને y લખી દેવાના. x ની કિંમત 0 લીધી હતી તો મને y ની કિંમત 10 મળી. x ની કિંમત 5 લીધી તો મને y ની કિંમત 5 મળી. હવે બીજા સમીકરણ માટે તો x ની કિંમત મેં 0 લીધી તો y બરાબર 4 મળ્યા. x ની કિંમત 2 લીધી તો y બરાબર 6 મળ્યા. બરાબર. હવે આપણને કોષ્ટક બની ગયા પછી શું? તો કે ઉકેલ ગણ અથવા તો આપણે એને શું કહીએ? બિંદુઓનો ગણ. બરાબર. તો એ કયો આવશે? તો કે પહેલા સમીકરણ માટે a05 અરે a010 અને બીજા સમીકરણ માટે શું આવશે? b55. બરાબર. એવી રીતે એટલે પહેલા સમીકરણમાં x અને y માટેના બે બિંદુઓ. હવે બીજા સમીકરણ માટે p અને q, તો p બરાબર 0,4 અને q બિંદુના યામ 2, 6. આ રીતે ઉકેલ ગણ આપણે દર્શાવ્યો. હવે શું કરવાનું? તો કે આલેખ પત્ર પર નિરૂપણ. હા, હવે આપણી આ ઉદાહરણો નથી એટલે અંદર આપેલું હોય. બરાબર. આપણે હવે અહીંયા આલેખ બનાવવાનો છે. બરાબર. તો હવે જો તો y ની મોટામાં મોટી કિંમત કેટલી છે? 10. 4 એ 4 માં y ની મોટામાં મોટી કિંમત અને x ની મોટામાં મોટી કિંમત 5. બરાબર. તો હવે મારે આલેખ બનાવવો હોય તો બંને અહીંયા માઇનસ ની નિશાની છે નહીં, એટલે ધન ધનાધન ધન, એટલે મારે જે આલેખ છે એ પહેલા ચરણમાં આવશે. x ડેશ અને y ડેશ. આ લખવાનું ભૂલવાનું નહીં. અહીંયા 0 લખવાનું ભૂલવાનું નહીં. x અક્ષ ઉપર 1, 2, 3, 4, 5 અને એક વધારાનો મુદ્દો 6. બરાબર. y અક્ષ ઉપર 10 કરવાના છે તો એનાથી વધારે લેવા પડશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બરાબર. તો હવે અહીંયા આગળ આલેખ પત્ર પર બિંદુ દર્શાવીશું. તો 0 એ 10 એટલે અહીંયા આગળ આ બિંદુ મળશે, તો એને આપણે 0 એ 10 કહીશું. પછી 5 એ 5, તો અહીંયાનું 5, અહીંથી 5 અને આ બાજુથી 5, આ બંને 5 જ્યાં ભેગા થાય ત્યાં આગળ એને લંબ દોરવાના અને અહીં આગળ બિંદુ દર્શાવવાનું. એ 5 એ 5 નું બિંદુ. હવે બીજા એને જોડતી રેખા દોરવાની. તો પેલી પટ્ટી મોટી ફૂટપટ્ટી. બરાબર. અને પી બિંદુ, તો પી બિંદુ એટલે 0 એ 4 0
તો સમીકરણ 1 માટેના બે બિંદુ આપણે અહીંયા દર્શાવી દીધા. હવે સમીકરણ 2 માટેના બિંદુ દર્શાવીએ તો 0 એ 4 અને બીજું બિંદુ છે 2 એ 6. તો અહીંયા 2 અને 2 એ 6 એટલે અહીં આગળથી આ તમારે એક લંબ દોરવાનો અને અહીંથી લંબ દોરવાનો એટલે અહીં આગળ તમારું 2 એ 6 આ રીતનું બિંદુ થશે. હવે આ બિંદુઓને જોડતી રેખા એટલે આ ધારો કે પહેલું બિંદુ હતું તો એને જોડતી રેખા એટલે AB રેખા થઈ આપણી, અને બીજું બિંદુ જે છે એને જોડતી રેખા, બરાબર, બીજું બિંદુ છે એને જોડતી રેખા આપણે બનાવીએ તો એને આપણે PQ નામ આપ્યા હતા, બરાબર, એને આપણે PQ નામ આપ્યા હતા, બરાબર. આ પહેલી રેખા છે એ કયા સમીકરણ માટે છે તો કે x + y = 10 માટે છે. બીજી રેખા કોના માટે છે તો કે y = x + 4 માટે છે. હા, આપણને જે સમીકરણ મળ્યા હતા એ જ, બરાબર. હા, તો હવે શું, તો આ બંને રેખા કોક જગ્યાએ છેદે છે, બરાબર. તો કઈ જગ્યાએ છેદે છે તો અહીંયા તમે જુઓ ડોટેડ લાઈનથી એને બતાવો તો નીચે લાવો તો 3 અને આ બાજુ લઈ જાવ તો 7, બરાબર. તો 3, 7 આ છેદે છે, બરાબર. તો એ છેદ બિંદુ એટલે તમારું 3 અને 7 થયું, બરાબર. મેં કોઈ પણ જાતના એકમના માપ વગર અહીંયા 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર એવું કશું લીધા વગર મેં આ દર્શાવ્યું છે, છતાં પણ મારું 3 અને 7 આવ્યું, બરાબર. તો આ આપણી એક્યુરેસી કહેવાય, બરાબર. આપણે અંતર જો સરખા રાખીશું, સંખ્યાઓ વચ્ચેના અંતર સરખા રાખીશું તો આપણને આવા બધા પ્રોબ્લેમ ઓછા થશે. હવે આલેખ પત્ર પર નિરૂપણ કરી અને છેદ બિંદુ જેને આપણે શું કહીએ છીએ સામાન્ય બિંદુ, બરાબર. તો હવે આલેખ પત્ર પર દર્શાવી દીધું, બે રેખાઓ મળી ગઈ, બે રેખાઓ એક બિંદુમાં છેદે છે, બરાબર. તો અહીંયા આલેખમાં બે રેખાઓ બિંદુ 3, 7 માં છેદે છે. તો રેખાઓ પરસ્પર છેદે તો એનો ઉકેલ ગણ, એટલે ઉકેલ x = 3 અને y = 7. એ સમીકરણ યુગ્મનો ઉકેલ છે. તો એના પરથી f પછી g, તો આપણે જે કરવાનું 3 છોકરાઓ, x = 3 છોકરાઓ અને 7 છોકરીઓ કોયડાની રમતમાં, કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે, બરાબર. છોકરીઓએ ભાગ લીધો હશે. હવે G પછી H માં હવે આપણે ચકાસણી કરવાની છે, આપણે સાચા છે કે ખોટા છે. ચકાસણીમાં x બરાબર તમને 3 મળ્યા અને y બરાબર તમને 7 મળ્યા, બરાબર. તો x બરાબર 7 અને 3 અને 7, તો આપણું પહેલું સમીકરણ છે x + y = 10, x + y = 10. તો અહીંયા માટે 3 + 7 = 10, તો માટે 10 = 10, તો માટે ડાબા બરાબર જબા, બરાબર, ડાબા બરાબર જબા. તો આ પહેલા સમીકરણ માટે આપણી ચકાસણી સાચી છે, એટલે આપણો ઉકેલ સાચો છે. હવે બીજા સમીકરણ માટે આપણે જોઈ લઈએ તો આપણે બીજા સમીકરણ આપણું છે y = x + 4, y = x + 4. તો એમાં y બરાબર કેટલા છે તો કે 7, x બરાબર કેટલા છે કે 3 + 4. તો અહીંયા 7 = 7, તો માટે ડાબા બરાબર જબા.
તો બીજા સમીકરણ માટે પણ સાચું છે. તો આ ચકાસણી થઈ ગઈ કે આપણો ઉકેલ x બરાબર 3 અને y બરાબર 7 એ સાચો છે. આ ચકાસણી આવી રીતે કરવાની, બરાબર. જો એ રીતે ના કરી તો તમારું દાખલું ખોટું પડવાનું સંભાવના પણ રહેશે, બરાબર. હવે આપણે પહેલા દાખલાની અંદર બીજું જે પ્રશ્ન છે એ બીજા પ્રશ્નનો આપણે ઉકેલ હવે મેળવીએ છે. તો પહેલા તો એ બીજો પ્રશ્ન શું છે એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણને રકમ આપેલી છે. દાખલા નંબર 1 નો બીજો, દાખલા નંબર 1 નો બીજો, બરાબર. એની જે રકમ છે 5 પેન્સિલ, 5 પેન્સિલ અને 7 પેન ની કુલ કિંમત બરાબર ₹50 છે. ₹50 છે, બરાબર. તો આના પરથી તમને એક સમીકરણ મળી જશે. પેન્સિલ માટે x અને આના માટે y ધરીએ તો x + y બરાબર 50, એટલે એ રીતે એક સમીકરણ મળશે. પછી કહે છે તે જ કિંમત વાળી 7 પેન્સિલ, હવે પેન્સિલની સંખ્યા બદલાઈ ગઈ, 7 પેન્સિલ અને 5 પેન એની કુલ કિંમત ₹46 છે. ₹46 છે. તો તમારે શું કરવાનું છે? તો કે છે તો એક પેન્સિલ અને એક પેન ની કિંમત શોધો, બરાબર. એક પેન્સિલ અને એક પેન ની કિંમત શોધો. હવે જે શોધવાનું છે એ આપણે સૌથી પહેલા લઈશું, બરાબર. ઉકેલમાં સ્ટેપ નંબર 1 આપણે શું કરીએ છીએ? હવે અહીંયા ક્યાંય એવું લખેલું નથી આલેખની રીતે, પણ આપણી ઉપર જે મેઇન રકમ છે ને એમાં લખેલું છે, બરાબર, કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને આલેખની રીતે ઉકેલો, બરાબર. તો આપણે એ કરવાનું છે. તો સ્ટેપ નંબર 1 શું હતું આપણું? દરેક દાખલામાં આ બોલવાનું થોડું પ્રેક્ટિસ કરજો તો તમને સમજણ પડશે. બાકી એના સ્ટેપ કયા છે ને એ આપણને ખબર પડશે નહીં. તો દ્વિચલ બનાવો, બરાબર. તો આપણી પહેલી શરત જે છે 5 પેન્સિલ, ધારો કે એક પેન્સિલ ની કિંમત બરાબર x રૂપિયા છે અને એક પેનની કિંમત બરાબર y રૂપિયા છે, બરાબર, y રૂપિયા છે. તો એના માટેની શરત, તો પહેલી શરત 5 પેન્સિલની કિંમત બરાબર 5 × x બરાબર 5x અને 7 પેનની કિંમત બરાબર 7 × y બરાબર 7y. તો આપણી માહિતી શું છે? 5 પેન્સિલ
અને 7 પેન ની કુલ કિંમત ₹50 છે. ₹50 છે. તો એના પરથી આપણે સમીકરણ કયું મળશે? તો કે 5x વત્તા 7y બરાબર 50. આવું એક સમીકરણ મળશે, જેને આપણે સમીકરણ 1 કહીશું. બરાબર. હવે બીજી શરત છે કે 7 પેન્સિલ, તો કે 7 પેન્સિલ ની કિંમત કેટલી? 7 પેન્સિલ ની કિંમત તો 7 ગુણ્યા x બરાબર 7x. 5 પેન ની કિંમત કેટલી? 5 ગુણ્યા y બરાબર 5y. બરાબર. આપણને માહિતી શું આપી છે કે 7 પેન્સિલ અને 5 પેન ની કુલ કિંમત બરાબર ₹46 આપણને આપેલા છે. બરાબર. હવે આના પરથી આપણે સમીકરણ બનાવીએ તો 7x વત્તા 5y બરાબર 46. આવું એક સમીકરણ આપણને મળે, જેને આપણે સમીકરણ 2 કહીશું. સ્ટેપ નંબર 2, સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. બરાબર છે. તો આપણું સમીકરણ જે છે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ આપણે. તો અહીંયા વ્યવસ્થિત રીતે લખી નાખવાનું. 5x વત્તા 7y ઓછા 50 બરાબર 0. એને સમીકરણમાં કઈ પ્રમાણિત સ્વરૂપમાં કહી શકાશે. અને 7x વત્તા 5y ઓછા 46 બરાબર 0. એને સમીકરણ 2 કહીશું. તો પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું આપણું ax વત્તા by. અહીંયા પ્રમાણિત સ્વરૂપ હું ધારો કે લખી દઉં ax વત્તા by વત્તા c બરાબર 0. તો એ પ્રમાણે આ બંને સમીકરણો ગોઠવાઈ ગયા. હવે ત્રીજું સ્ટેપ શું કહે છે કે સમીકરણ તો તમે બનાવી દીધા, એટલે તમારો એક ભાગ પૂરો થઈ ગયો. હવે કહે છે ઉકેલ મેળવો. અને ઉકેલ પાછો કેવી રીતે? તો કે આલેખની રીતે. તો કે આલેખની રીતે ઉકેલો. હવે આલેખની રીતે ઉકેલવા માટે પાછા આપણી પાસે સ્ટેપ છે. તો પહેલું સ્ટેપ શું એનું? પહેલું સ્ટેપ શું આલેખની રીતે? સુપ્રમાણિત સ્વરૂપ. આલેખની રીતનું પહેલું સ્ટેપ શું? ના, મોટેથી. આલેખની રીતે પહેલું સ્ટેપ એક ચલના સ્વરૂપમાં બીજાનું સમીકરણ. આ જો યાદ નહીં રહે ને તો ઉપરથી ભગવાન આવીને તમને ભણાવશે ને તો પણ નહીં આવડે. એટલે દરેક વખતે દરેક દાખલામાં આ વસ્તુ હું બોલાવું છું તો પછી એટલું તો યાદ રહેવું જોઈએ. બરાબર. તો અહીંયા આગળ હવે આપણે પહેલેથી જ બે ભાગ પાડી દઈશું, સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 આ બાજુ લખી દઈશું 5x વત્તા 7y ઓછા 50 બરાબર 0. અને બીજું સમીકરણ છે 7x વત્તા 5y ઓછા 46 બરાબર 0. આને એક ચલના સ્વરૂપમાં એટલે આપણે મોટા ભાગે y ના સ્વરૂપમાં ફેરવીએ છીએ. તો 7y બરાબર 50 માઇનસ 5x. કેમ? તો કે 7y ધન છે અહીંયા જ રહેશે. આ 50 આ બાજુ જાય એટલે વત્તા થઈ જશે અને 5x આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. હવે આ 7 છે છેદમાં જશે તો માટે y બરાબર 50 માઇનસ 5x છેદમાં 7. આ એક ચલના સ્વરૂપમાં આપણું સમીકરણ આવ્યું. બરાબર. એવી રીતે અહીંયા બીજા સમીકરણમાં તો 5y બરાબર 46 ઓછા 7x. કારણ કે આ 46 આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે અને 7x આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. આ 5 છેદમાં જશે તો માટે y બરાબર 46 ઓછા 7x ભાગ્યા 5 ઓછા 5. બરાબર. તો આ તમારું બીજું એક ચલના સ્વરૂપમાં સૂત્ર મળ્યું. હવે આપણે શું કરીએ છીએ? બીજું સ્ટેપ
આલેખની રીતનું બીજું સ્ટેપ, એક ચલના રૂપમાં બીજું સમીકરણ મળી ગયું. પછી હવે શું કરીએ છીએ? આમાં છે ને લખેલું છે, ના ખબર હોય તો જોઈને બોલો, બરાબર? x ની કિંમતો માટે y ની કિંમત મેળવો. x ની કિંમત માટે y ની કિંમત મેળવો, બરાબર? તો અહીંયા x ની જુદી જુદી કઈ કઈ કિંમતો મારે લેવાની છે? તો x બરાબર 3 અને x બરાબર 10. બીજા સમીકરણ માટે x બરાબર 3 અને x બરાબર 8 આવી રીતે લેવાના છે. તો એ સમીકરણો માટેની કિંમત આપણે હવે જોઈએ. x બરાબર 3 લેતા તો y બરાબર 50 માઇનસ 5x ભાગ્યા 7. તો 50 માઇનસ 5 ઇન્ટુ 3 ભાગ્યા 7. તો 50 માઇનસ 5 તરી 15 ભાગ્યા 7. 50 માંથી 15 જાય તો 35 ભાગ્યા 7 અને 35 ભાગ્યા 7 હોય, બરાબર? તો મને y બરાબર મળશે 7 પંચા 35, બરાબર? y બરાબર 5 મળશે, બરાબર? હવે બીજા x બરાબર 10 લઈએ તો આપણું સમીકરણ છે y બરાબર 50 માઇનસ 5x ભાગ્યા 7. તો 50 માઇનસ 5 ઇન્ટુ 10 ભાગ્યા 7. તો 50 માઇનસ 50 ભાગ્યા 7 તો 0 ભાગ્યા 7. તો માટે y બરાબર કેટલા મળશે? 0. હવે બીજા સમીકરણ માટે આપણે જોઈએ તો x ની કિંમત આપણે 3 લઈએ છીએ. x ની કિંમત 3 લઈએ છે. તો y નું સમીકરણ 46 માઇનસ 7x ભાગ્યા 5. તો 46 ઓછા 7 ગુણ્યા 3 ભાગ્યા 5. તો 46 ઓછા 7 તરી 21 ભાગ્યા 5, બરાબર? તો 46 માંથી 21 જાય, 46 માંથી 20 જાય તો 26 અને 26 માંથી 1 જાય તો 25. તો 25 ભાગ્યા 5, 25 ભાગ્યા 5 કરીએ તો y ની કિંમત આપણને 5 5 25, એટલે y બરાબર 5 મળે, બરાબર? હવે x બરાબર 8 લો, એના માટે તમે સમીકરણ બનાવો. તો માટે y બરાબર 46 માઇનસ 7x ભાગ્યા 5 બરાબર 46 માઇનસ 7 ઇન્ટુ 8 ભાગ્યા 5 બરાબર 46 માઇનસ 8 સીતા 56. 8 સીતા મને શી ખબર? 8 સીતા 56 થાય, પાક્કું ને? 8 સીતા 56, બરાબર? તો 8 સીતા 56 ભાગ્યા 5. તો 56 માંથી 46 બાદ જાય એટલે માઇનસ 10 ભાગ્યા 5. તો y બરાબર કેટલા રહેશે? માઇનસ 2. y ની કિંમત માઇનસ 2 મળે છે. હા, મળી ગઈ. તો x અને y ની કિંમતો આપણને મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે? તો c શું બનાવવાનું છે? કોષ્ટક બનાવવાનું છે, બરાબર? તો હવે કોષ્ટક બનાવો xy વાળું સમીકરણ 1 માટે. x અને y, તો x ની કિંમત તમે 0 લીધી, અરે સોરી 3 લીધી, તો y ની કિંમત 5 મળે છે અને x ની કિંમત 10 લો તો 0 મળે છે. સમીકરણ 2 માટેનું કોષ્ટક બનાવો. તો x બરાબર અને y બરાબર, x ની કિંમત કેટલી લીધી? 3 લીધી, તો અહીંયા 5 મળે છે અને 8 લીધી તો -2 મળે છે. હવે શું કરશો? ઉકેલ બિંદુ, ઉકેલ ગણ અથવા બિંદુ ગણ, બિંદુ ગણ, બરાબર? તો આના માટે આપણે બિંદુ લઈશું a અને b બિંદુ. તો a બરાબર 3, a 5 અને b બરાબર 10, a 0. આના માટે p અને q લઈશું. તો 3 એ 5
અને 8 માઇનસ 2, બરાબર. ઉકેલ ગણાઈ ગયો. ઉકેલ ગણાયા પછી શું કરવાનું? આલેખ પર નિરૂપણ. આલેખ પર નિરૂપણ. હવે અહીંયા મારી જુઓ, x ની મોટામાં મોટી કિંમત 10 છે અને y ની મોટામાં મોટી કિંમત મારી પાસે કઈ છે? 5 છે, બરાબર. તો મારો આલેખ આપણે પહેલા ચરણનો છે, -2 છે, એટલે મારે થોડુંક વચ્ચે લેવું પડશે. x ડેશ અને y ડેશ. અહીંયા 0, 1 -2, અહીંયા 1 2 3 4 5 6 7, અહીંયા -1 અને -2, અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 અને એક 11નું વધારાનું બિંદુ આપણે લઈએ છીએ. તો હવે બિંદુઓને આલેખપત્ર પર આપણે નિરૂપણ કરીએ છીએ. તો x બરાબર જ્યારે 3 હોય ત્યારે તમે લંબ દોરો. તો y બરાબર કેટલા થાય? 5 થાય. તો આપણું બિંદુ અહીંયા આગળ આવશે. આપણું બિંદુ છે A 3 5. હવે બીજું બિંદુ છે B. તો x બરાબર 10, તો y બરાબર 0. તો x બરાબર 10 એ 0, તો એ x અક્ષ ઉપરનું બિંદુ કહેવાશે. તો આને આપણે કહીશું B 10 0. હવે આ બેને જોડતી એક રેખા દોરી દેવાની. આ બેને જોડતી જે રેખા છે એ રેખાને આપણે AB રેખા કહીશું. અને કયા સમીકરણ માટે આવી? આપણી સમીકરણ કયું છે? 5x + 7y બરાબર 50. એના માટેની આ રેખા આવી. હવે બીજા બિંદુ P અને Q જુઓ. તો 3 એ 5, તો 3 એ 5 એટલે આ એક જ બિંદુ આવ્યું, બરાબર. તો અહીંયા A અને P બંને બિંદુ એક જ આવશે. અને Q બરાબર 8 - 2, તો 8 થી -2 એટલે નીચેની તરફ લંબ દોરવાનો, બરાબર. અહીંથી આ લંબ અહીંયા દોરવાનો. તો આપણું બિંદુ અહીંયા આગળ આવશે. Q 8 - 2. હવે આ બેને જોડી દો. તો અહીંયા PQ તમારી રેખા થઈ, બરાબર. તો આ બંને એ 3 5 માં છેદે છે. તો એ આપણો ઉકેલ ગણ અથવા તો સામાન્ય બિંદુ કહેવાશે, બરાબર. તો એના પરથી આપણે શું સમજીએ? તો નંબર F આપણે જે સમજતા હતા એ કઈ ગયું? આલેખમાં બે રેખાઓ બિંદુ ખાલી જગ્યામાં છેદે છે. આલેખમાં બે રેખાઓ બિંદુ 3 5 માં છેદે છે. તો 3 5 માં છેદે છે. તો x બરાબર 3 અને y બરાબર 5. હવે આ x શું હતું? પેન્સિલ. x શું હતું? પેન્સિલ. અને y શું હતું? પેન. પેન્સિલ અને પેન, બરાબર. તો અહીંયા આપણે જે જવાબ લેવાનો છે એ જવાબ શું છે? કે એક પેન્સિલની કિંમત F પછી G આવે. હા, એક પેન્સિલ ની કિંમત બરાબર 3 રૂપિયા અને એક પેનની કિંમત બરાબર 5 રૂપિયા, બરાબર. હવે આ આપણો જવાબ આવ્યો છે. તો જવાબ તો આવી ગયો. તો હવે એને ચકાસો. G પછી H માં આપણે ચકાસણી. હવે ચકાસણી કરવામાં આપણે અહીંયા શરૂઆતમાં જ લખી દેવાનું. ચકાસણી એટલે શું? તો કે ડાબા બરાબર જબા. ચકાસણી એટલે શું? ડાબા બરાબર જબા. હવે આપણું પહેલું સમીકરણ લખો. તો પહેલું સમીકરણ શું છે? 5x + 7y બરાબર 50.
અને બીજું સમીકરણ શું છે? 7x + 5y બરાબર 46. આવા બે સમીકરણ છે. તો એમાં x અને y ની કિંમત મૂકો. તો અહીંયા x બરાબર 3 મૂકો તો 5 × 3 + 7 × 5 બરાબર 50. 5 × 3 એટલે 5 × 15 + 7 × 5 35 બરાબર 50. તો અહીંયા 35 અને 15 એટલે 50 બરાબર 50. તો અહીંયા તમે લખી શકો ડાબા બરાબર જબા. બરાબર. એ જ રીતે બીજું સમીકરણ, તો એમાં પણ x અને y ની કિંમત મૂકો તો 7 × 3 + 5 × 5 બરાબર 46. તો 7 તારીખ કેટલા થશે? 21 + 5 × 5 25 બરાબર 46. 21 અને 25 નો સરવાળો કરતા તમને મળશે 46 બરાબર 46. તો આ બાજુ પણ ડાબા બરાબર જબા થયું એવું કહેવાશે. તો આ થયું એટલે આપણો ઉકેલ સાચો છે, આપણો દાખલો પણ સાચો છે. બરાબર. આવું ના થાય ત્યાં સુધી આપણો દાખલો સાચો પડતો નથી. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી અને આપણે દાખલા ગણવાના છે. કીધું એ પ્રમાણે સ્ટેપ બધાએ મોઢે કરવાના રહેશે. સ્ટેપ મોઢે નહીં થાય તો દાખલા નહીં આવડે. દરેક વખતે જોઈ જોઈને ગણવું પડશે અને દરેક વખતે જોઈ જોઈને ગણશો તો આટલા 2 દાખલા ગણતા ગણતા પણ તમને 4 કલાક થશે. આપણે 4 કલાકમાં આખું સ્વાધ્યાય પૂરું કરવાનું હોય છે. બરાબર. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની.